તો વાવાઝોડું આવીને ગયું, પરંતુ તેના નિશાન છોડતું ગયું. વગર સિઝને વરસેલા વરસાદે ખેડૂતોને ક્યાંય ન રાખ્યા. એટલું જ નહીં, વેપારીઓને પણ મોટો ફટકો આપ્યો છે. એક તરફ ખેતરમાં ઝૂલતા પાક આડા પડી ગયા અને ત્યાં જ એપીએમસીમાં પડેલો માલ પણ પલળી ગયો, જે હવે કામ લાગે તેમ જ નથી. હવામાન વિભાગ અને અંબાલાલ બૂમો પાડી પાડીને થાક્યા. ન્યૂઝ 18 ગુજરાતી પણ છેલ્લા 1 મહિનાથી કહી રહ્યું છે કે આવશે વરસાદ, આવશે ને આંધી વંટોળ સાથે આવશે. તેમ છતાં રાજ્યની એપીએમસીએ કેમ ન લીધી નોંધ? જોઈ લો હવે તેનું આ પરિણામ. વરસાદ આવ્યો ને પાક પલાળતો ગયો. પાકની એવી પથારી ફેરવી કે ખુલ્લામાં રહેલો તમામ માલ સામાન પલળી ગયો. પહેલા દ્રશ્યો બતાવીશું મોરબીના. અને વાંકાનેર માર્કેટિંગ યાર્ડની બેદરકારી કહેશો કે કુદરતને જ કોસતા રહેશો. વરસાદના કારણે ખુલ્લામાં પડેલ ખેડૂતોની ચણસી પલળી ગઈ. ત્યારે યાર્ડના સત્તાધીશો પર આ સવાલ ઉભા થઈ રહ્યા છે કે આખરે વહેલા કેમ ન જાગ્યા. ન્યૂઝ 18 ગુજરાતીનો આ પોકાર સાંભળ્યો હોત તો કદાચ આ પાકની પથારી આ રીતે ન ફરી હોત. વરસતા વરસાદમાં જાણે આ પાકને નાહવા મૂક્યો હોય તેમ લાગે છે. અગમચેતીના પગલાં ન લેવાતા વેપારીઓને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો. જોઈ લો, કેટલીક બોરી શેડ નીચે પડી છે તો કેટલીક ખુલ્લામાં. વરસાદ આવતા તેને તાળપતરીથી જો કે ઢાંકી દેવાય, પણ ખુલ્લામાં પડેલા આ પાકનું શું? તે તો વરસાદમાં ખુલ્લેઆમ નાહી રહ્યો છે. આ દ્રશ્યો જોઈ ખેડૂતોના કાળજા પર કેવો ઘા થતો હશે તે કદાચ આ લોકો નહીં સમજી શકે. આ તો ઠીક, હવે જરા આ દ્રશ્યો પણ જોઈ લો. કુમળા રૂ પર વેરી વરસાદનું પાણી ફરી વળ્યું છે અને કપાસ કાળો પડી ગયો છે. અરે કેટલો કપાસ તો પાણીમાં તરવા પણ લાગ્યો. મોરબીમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસતા ઠેર ઠેર પતરા ઉડ્યા, શેડ ઉડવા લાગ્યા અને ત્યાં જ માર્કેટ યાર્ડમાં ખુલ્લામાં પડેલો માલ પણ પલળી ગયો. કપાસનો તો કચ્ચર ઘાણ નીકળી ગયો. હવે આ કપાસ કોણ લેશે તે સવાલ છે. ખેડૂને તલીના ઊભા પાક છે, વાઢેલી છે, એમાં ઘણું જાજુ નુકસાન થયું છે. કોઈના લસણ, ડુંગળી, કોઈ ખેતરના પાકમાં જે બધું જે બહાર પડ્યું હતું એમાં થોડી ઘણી નુકસાની છે. 20-25% જેવી નુકસાન તો હારી પટ થઈ છે. જે ખેડૂને ખેતરમાં માલ પડ્યો છે એમાં જાજી નુકસાની થઈ છે. કેટલાક ખેડૂત અને વેપારીઓનું તો કહેવું છે કે ખેડૂતોએ વ્યાજે લઈને આ કપાસ લીધો હતો અને પાક લીધો હતો. તેમનું શું થશે? અમારા અહીંયા 5-7 જણા એવા છે કે જેને વ્યાજબી રૂપિયા બજારમાંથી લીધેલા છે ને બધા માલ બધો લીધેલો છે. હવે એ અત્યારે એની પરિસ્થિતિ એવી આવી ગઈ છે ને કે એને ક્યાંથી લઈને. જોકે યાર્ડના સત્તાધીશો પોતાનો બચાવ કરતા કહે છે કે મોરબી માટે આગાહી હતી જ નહીં, એટલે અમે જોઈએ એવી સાવચેતી નથી રાખી, પરંતુ જેટલો બચાવી શકાય તેટલો પાક બચાવ્યો છે. આપણે મોરબી જિલ્લામાં તો આગાહી નહોતી હવામાન ખાતાની, પણ સાવચેતી રૂપે અગાઉ જાહેરાત કરી દીધી હતી. ખેડૂત કોઈ પણ માલ લઈને આવે તો ઢાંકીને આવે, ઉતાર્યા પછી ઢાંકી દઈએ. એ ઉપરાંત ખેડૂતનો જે માલ બહાર પડ્યો તો બધાને ઉપડાવી લીધો છે. થોડો ઘણો માલ શેડમાં વેપારીઓનો રહી ગયો તો એમાં થોડીક નુકસાની થઈ છે. બાકી યાર્ડમાં કોઈ પણ પ્રકારની નુકસાની થયેલ નથી. તો આ તરફ અમદાવાદમાં પણ કમોસમી વરસાદના પગલે સાણંદ એપીએમસીમાં રહેલા પાકને મોટા પાયે નુકસાન થયું. કોથળા પાણીમાં તરબોળ થઈ ગયા. યાર્ડમાં આવેલો ખેડૂતોનો માલ ધૂળ ધાણી થઈ ગયો. જો કે સારી વાત એ રહી કે વેપારીઓએ આ માલ ખેડૂતો પાસેથી ખરીદી લીધો હતો, એટલે ખેડૂતોને કદાચ આ નુકસાની સહન નહીં કરવી પડે, પરંતુ નુકસાનીની મોટી ખોટ વેપારીઓના માથે આવી છે. અને એ પણ એક વેપારી દીઠ 1.5 થી 2 લાખની નુકસાની છે, જે લઈ અને વેપારીઓ પણ ચિંતામાં સરી પડ્યા છે. દરેક વેપારીને ઓછામાં ઓછું 1 લાખ 1.5 લાખથી વધારે નુકસાન છે. કારણ કે વરસાદ જ્યારે પડ્યો ત્યારે ખેડૂતોનો માલ વેચાઈ ગયો હતો. એ દરેક માલ હતો એ વેપારીઓ પાસે આવી ગયો હતો અને દરેક હતા અને ખુલ્લામાં પડ્યા હતા. અને બારદાન જેને ભર્યા તો અમારે એક બારદાનની કિંમત 26 રૂપિયા હોય છે. એક વેપારી બોરી ભરી હોય, હવે 1000 બોરીનું નુકસાન ગણીએ તો 26,000 રૂપિયા થતું હોય છે. અને દરેક માલ લ્યા પછી અમારે વેચવા જઈએ ત્યારે 20 રૂપિયાનું વેરિએશન આવતું હોય છે. એટલે એક મને વેરિએશન એટલે ઓછામાં ઓછું અમારે 2.5 લાખ રૂપિયાનું નુકસાન વેપારીઓને ગણાય. કમોસમી વરસાદની આગાહી વચ્ચે જ ન્યૂઝ 18 ગુજરાતીની રિયાલિટી ચેક કરવા નડિયાદ એપીએમસી પહોંચી.
જે એપીએમસીમાં વરસાદને લઈ આગળનું આયોજન અમને જોવા મળ્યું. અનાજ અને અન્ય સામાન હરાજી બાદ સુરક્ષિત જગ્યાએ ખસેડવાની તૈયારીઓ કરાઈ. સંદેશોએ વેપારીઓ અને ખેડૂતોને વરસાદને લઈ પહેલેથી સૂચના આપી હતી, જેથી માલને નુકસાન ન પહોંચે. ખેડૂતોનો પાક રાખવા માટે શેડની પણ વ્યવસ્થા કરાઈ હતી. નડિયાદ ઉત્પન્ન બજાર સમિતિમાં ન્યૂઝ 18 ગુજરાતી ટીમ રિયાલિટી ચેક કરવા પહોંચી છે. મારી પાછળ તમે જે શેડ જોઈ રહ્યા છો, આ શેડ અંદર રોજ સવારે હરાજી થતી હોય છે અલગ અલગ વસ્તુની, જેની અંદર વાત કરવામાં આવે તો વરિયાળી સહિતની આગળ હરાજી યોજાતી હોય છે. ત્યારે વરસાદને લઈને જે તમામ જે સામાન છે તેને અત્યારે જે ગોડાઉન છે તેની અંદર શિફ્ટ કરવામાં આવી રહ્યા છે. અહીંના જે એપીએમસીના જે ચેરમેન છે તેમની સાથે ટેલિફોનિક વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે જે પ્રકારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેથી વેપારીઓને સજ્જ કરી દેવામાં આવે છે અને તમામ જે રોજબરોજનું જે થતું હોય છે તમામ કહેવાય કે જે તમામ જે સામાન છે વલિયારી સહિતનો જે તમામ તેને અત્યારે ગોડાઉનમાં આપવા માટે સૂચના આપવામાં આવી છે. તો કમોસમી વરસાદે અનેક જગ્યાએ કાળો કહેર વર્તાવ્યો, જેનાથી મધ્ય ગુજરાત પણ બાકાત ન રહ્યું. તેવામાં ડાંગરનો પાક તૈયાર થઈ એપીએમસી પહોંચ્યો, પણ અહીં તે ખુલ્લામાં જ પડી રહેલો જોવા મળ્યો. જો કે જો એક જોરદાર ઝાપટું આવે તો આખો પાક પલળી જાય, કારણ કે તારાપુર એપીએમસી ડાંગરનું હબ ગણાય છે. તારાપુર તાલુકામાં સતત વરસાદી માહોલ વચ્ચે ખેડૂતોએ અહીં માલનો ભરાવો કર્યો છે અને ત્યારે ખુલ્લામાં પડેલી ડાંગરને લઈ ખેડૂત અને વેપારીઓ પણ ચિંતામાં સરી પડ્યા, કારણ કે ખેડૂતોએ તો આ ડાંગર વેપારીઓને વેચી દીધી છે, એટલે ચિંતા વેપારીઓની વધી. વર્ગોએ જે ખરીદેલી ડાંગર છે તારાપુર માર્કેટમાં ઠેર ઠેર ગુણો પડેલી છે અને મજૂરો ગરમીના કારણે મળતા ના હોવાથી અચાનક વાતાવરણમાં પલટો થવાના કારણે જો વરસાદ પડે તો વેપારી વર્ગને ખૂબ જ મોટું નુકસાન ભોગવવું પડે એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ખેડૂતોની ડાંગરની શું સ્થિતિ? ખેડૂતોની ડાંગરમાં એ લોકોએ એમના ટ્રેક્ટરો કવર કરી લીધા છે, એટલે એમને નુકસાન થવાની સંભાવનાઓ બહુ ઓછી છે. તો દાંતા અંબાજીમાં પણ ખેડૂત અને વેપારીઓએ સરકારનો આભાર માન્યો કે તેમના પરિપત્રના કારણે માલને ઠેકાણે પાડી દેતા તે બચી ગયો, નહીતર તેના હાલ પણ મોરબી જેવા થાત, કારણ કે દાંતા તાલુકાના માર્કેટ યાર્ડ હાલ માલથી ઉભરાઈ ગયા છે. જો કે વરસાદ છતાં અહીં કોઈ નુકસાની જોવા નથી મળી. ત્યારે વેપારીઓનું કહેવું છે કે ખેડૂતોને પહેલેથી સૂચના આપી દેવાઈ છે કે જ્યાં સુધી વાતાવરણ યોગ્ય ન થાય ત્યાં સુધી તેઓ માલ લઈને એપીએમસી ન પહોંચે. જે માલ બહાર પડ્યો તે અંદર મૂકેલો છે અને કોઈ નુકસાન થયેલ નથી માલને. અને હજી આવતા આ જે કમોસમી વરસાદના આગાહીના કારણે ખેડૂતોને ના પાડેલ છે કે માલ લાવવો નહીં અને વેપારીઓને કીધેલું છે કે અંદર માલ રાખો. પણ સવાલ એ જ છે કે શા માટે એપીએમસી આટલી બેદરકારી દાખવી રહ્યું છે? આગાહી હોવા છતાં પણ કેમ ખેડૂતોના માલ અને વેપારીઓના માલ ખુલ્લામાં પડ્યા છે? કેમ શેડની વ્યવસ્થા નથી કરવામાં આવી? કેમ તાળપતળીઓ ખૂટી પડી છે? આ તો હજુ શરૂઆત છે, કારણ કે અંબાલાલના મતે તો આ વખતે ચોમાસું વહેલું છે. આવામાં એપીએમસીએ અત્યારથી જ સબક લેવાની જરૂર છે. ગ્રાઉન્ડ રિપોર્ટમાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.